Dear students, I start with lecture 3 of MAT 309. This is a very key definition of open set which we discussed in the previous lecture, and I would like to give you some time to understand this definition once more, and after that I will explain it to you again. So have a look and recall all those things which I have discussed with you. Check it. Definition of an open set. A subset G of matrix space X means this is X and this is matrix space. This is subset of matrix space X, and is called open set. Means if we say that G is open set, if whenever point is in G, there is positive real number R, such that this open sphere is subset of G, and this happens for all possible points in G. G ના દરેક પોઈન્ટ માટે જો આવું થઈ શકે તો આપણે કહીએ છીએ કે આવો સેટ G એ ઓપન સેટ છે. ખાસ ક્લિયર ધ્યાન રાખજો હા. G નું દરેક પોઈન્ટ એ એમાં આવી જાય. અને એના બે ઉદાહરણ મેં તમને કહ્યા હતા કે જો આપણે R2 વિશે વિચારો તો R2 માં કેવું હોય કે એ ઓપન ડિસ્ક જ થાય. અને આ લેટ યુ નો કે આપણે R ની અંદર વિચારો તો આ 1 2 છે, X is R and this is open set. હવે એમાં એક પોઈન્ટ લીધું છે, ઓબ્વિયસલી X એ 1 અને 2 ની વચમાં છે. આપણે બધી વાત કરી છે, જસ્ટ યાદ કરાવું છું. જો X ની વેલ્યુ 1.9, આપણે તમે જો લાસ્ટ લેક્ચર તમારા યાદ હોય તો એ વખતે 1.8 લીધા અને પછી 1.9 લીધા. તો અત્યારની રેડિયસ છે 0.1 અને ઓબ્વિયસલી આ 1 2 નો સબસેટ છે, અને એટલા માટે આના દરેક પોઈન્ટ માટે આ બનવાનું છે, અને એટલા માટે આપણે આને ઓપન સેટ ઇન R કહીએ છે. અને એવું R2 માટે પણ થઈ શકે, પણ આ કન્ડિશન છે. તો ફરીથી બરાબર ધ્યાનથી જુઓ અને આપણે આગળ ઉપર જઈએ. In any matrix space X, prove that the empty set phi and the full space X are open sets. We want to prove this theorem, so first keep in mind the definition of matrix space, then of open sphere and open set. So all these three definitions are in your mind, and this statement of this theorem, then you will prove this theorem. So first do that by pausing this video for few seconds and do that. પહેલા તમે છે ને ત્રણ ડેફિનેશન જોઈ લો છોકરાઓ, મેટ્રિક્સ સ્પેસની, ઓપન સ્ફિયરની, ઓપન સેટની, અને પછી આ થિયરમનું સ્ટેટમેન્ટ ધ્યાનથી જુઓ. આ વિડીયો 2-5 મિનિટ માટે પોઝ કરી. સો ચાલો.
So proof. To prove phi is open set. હવે જો આની જે સાબિતી છે એ કંઈક અલગ જ પ્રકારની છે. સાબિતી કેવી છે? કે ઓપન સેટની ડેફિનેશન જુઓ તમે કે એમાં રહેલો દરેક પોઈન્ટ માટે એવી ત્રિજ્યા મળે. For each point x in G, there is R in G such R positive such that XXR is subset of G. पर હવે phi માં તો કોઈ પોઈન્ટ જ નથી. There is no point in phi. વિચારો તો. phi માં તો કોઈ પોઈન્ટ જ નથી. હવે phi માં પોઈન્ટ નથી એટલે એ કન્ડિશન ઓબ્વિયસલી સેટિસ્ફાઈ થાય છે કે એમાં રહેલા બધા પોઈન્ટ માટે એવી ત્રિજ્યા મળે છે કે જેમાં સમાય. આ તો એવી વાત થઈ કે મૂંગો વ્યક્તિ ખોટું નથી બોલતો. મૂંગો વ્યક્તિ ખોટું નથી બોલતો કારણ કે બોલતો જ નથી. એવી રીતની વાત થઈ આ તો. So this proves obviously it is open set. As there is no point in phi we can say that each point in phi is the center of some open sphere contained in phi. Therefore, phi is an open set. તો આ કન્ડિશન ઓબ્વિયસલી સેટિસ્ફાઈ થાય છે. જોઈ લો એકવાર. હવે જો આખા જ સ્પેસ x ની વાત કરો તો x ની બહાર તો કશું છે જ નહીં. x ઇઝ અ હોલ સ્પેસ. તો એની બહાર તો કંઈ છે જ નહીં. તો એનો મતલબ એવો થયો કે જે પણ છે એની અંદર જ છે. તો એને દરેક પોઈન્ટ એ કોઈ પણ ઓપન સ્ફિયરનું સેન્ટર જ છે. આપણે લખતા જઈએ અને સમજતા જઈએ. ઠીક છે? તો પ્રૂવ X is an open set. Since each open sphere you can do underline so you can understand this proof is different from here. Each open sphere with center at any x in x must be contained by x and therefore
x is open and therefore this proves the requirement. આ એ સાબિત થાય છે. જોઈ લઈએ, તમે જોઈ લો, પણ આ એની સાબિતી છે. One more theorem on the board. Prove that in any metric space X, each open sphere is an open set. અને અહીંયા ફરીથી હું તમને કહીશ છોકરાઓ કે તમે મેટ્રિક સ્પેસ એટલે કે પહેલી ડેફિનેશન, બીજી ઓપન સ્ફિયરની ડેફિનેશન, ત્રીજી ઓપન સેટની ડેફિનેશન એટલું મગજમાં ક્લિયર કરી લો, વારે ઘડીએ તૈયાર કરો અને આપણે આને સાબિત કરીએ. પ્રૂફ we claim વી ક્લેમ નો મતલબ છે આપણે સાબિત કરવું છે કે ઓકે, આપણે અહીંયા આખી કોર્ટ નથી, અહીંયા કોઈ ક્લેમ કરવાના નથી, પણ આપણો ક્લેમ મેચ પૂરતો છે કે ભાઈ આપણે સાબિત કરવું છે કે આ ઓપન સેટ છે. હું લખું છું પણ આ ક્લેમ નો મતલબ આ છે Sx0R is the set X in X such that distance between X and X0 is less than R is an open set. હવે જો તમે આનું ચિત્ર જોઈ જુઓ તો આવી રીતનું થાય કે આપણે સામાન્ય રીતે જે વિચારીએ છીએ તે સમજો કે સપોઝ ધીસ ઇઝ x, આ x છે, આ ડિસ્ટન્સ આ બરાબર છે, અને આ જે થયું this is Sx0 આ છે બરાબર, અને આપણે આને ઓપન સેટ બતાવવાનો છે. હવે આમાં આપણે એક પોઈન્ટ લઈશું, let x is in Sx0. આ આપણે એક પોઈન્ટ પસંદ x એમાં કોઈ પણ હવે જો x Sx0R માં છે તો x અને x0 વચ્ચેનું ડિસ્ટન્સ r થી નાનું છે. આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ r થી ઓછું છે. This implies distance between x and x0 is less than r. I say this is equation number 1. And we define one number, say r1 equal to r minus b. This is 1 dash.
અને ઓબ્વિયસલી તમે જુઓ અને આ ઇક્વેશન ને 1 ડેશ કીધું છે. આ બંનેનો ડિફરન્સ છે એટલે r1 હંમેશા પોઝિટિવ છે, કારણ કે આ બંનેનો ડિફરન્સ છે. એટલે હવે છે ને આપણે એવું કરવા જઈ રહ્યા છે કે આને આ r1 થયું, this is r1. હવે આ નાનાને ફોકસ કરો. હું ફરીથી આનું આ ચિત્ર ફરીથી બનાવું છું. આ જે છે ને આટલો ભાગ એને બ્રોડ કરીને આવી રીતે, બરાબર. આ જે છે આ જે આ લખ્યું છે ને એ આ છે સેમ મોટું છે. પછી આ છે તમારે પોઈન્ટ x. આની આ જ વસ્તુ ફરી લખું છું. આ એની ત્રિજ્યા છે આ, ઓકે. આ એનું પોઈન્ટ છે x. હવે આ ડિસ્ટન્સ માંથી આટલું ડિસ્ટન્સ બાદ કરવું એટલે હવેનું જે આ ડિસ્ટન્સ રહ્યું એ આટલું ડિસ્ટન્સ છે તે r1. r1 શું છે? r માઈનસ ડિસ્ટન્સ બિટવીન x and x0. આ r1 છે. હવે આપણે આમાં એક પોઈન્ટ લઈએ છીએ સે y, એટલે કે આમાં પોઈન્ટ લીધું. આ જ ચિત્ર છે છોકરાઓ, આપણે ફરી ડ્રો કર્યું છે. क्या लखिए आप लेट y is in sx_r1. હવે જો આપણે આગળ ઉપરના કેલ્ક્યુલેશન પરથી એવું બતાવીએ કે y is in sx0r for all y in sx_r1. આ જે નાનો સર્કલ છે ને સ્ફિયર, એ જે નાનું સ્ફિયર છે એને આપણે અમદાવાદ સમજીએ. આ નાનું સ્ફિયર છે અને અમદાવાદ સમજીએ. આ મોટું સ્ફિયર છે એને ગુજરાત સમજીએ. એટલે આ નાનું છે તે અમદાવાદ છે, આ મોટું છે તે ગુજરાત છે, અને આ આપણું ઇન્ડિયા છે એવું સમજીએ. આ તો સમજવા માટે વાત છે, ઠીક છે. હવે જો મારે બતાવવું હોય કે અમદાવાદ ગુજરાતનો સબસેટ છે, અમદાવાદ એ ગુજરાતનો સબસેટ છે, તો શું બતાવવું પડે કે જે પણ વસ્તુ અમદાવાદમાં છે તે બધી જ વસ્તુ ગુજરાતમાં છે. આ મોટું સ્ફિયર છે, આ નાનું સ્ફિયર છે, અને આવું બધા પોઈન્ટ માટે થાય છે. ફક્ત એક y માટે થાય છે એવું નથી. ઇટ હેપન્સ ફોર ઓલ y. અને જો આવું થાય તો આપણે શું કહી શકીએ છે? તો કહી શકીએ છે sx_r1 is subset of sx0r, and also this happens for all x in sx0r, and therefore આવી ગયું ને એમાં સમજો છોકરાઓ બરાબર. and therefore sx0r is an open set, and this proves the requirement. એટલે અહીંયા આ સાબિત થઈ ગયું છે. જો પહેલી વાત છે, હું ફરીથી રિપીટ કરીશ. આપણે હજી સાબિત કરવાનું છે પણ આવું કરવાનું છે. એક y આમાં લીધો નાના સ્ફિયરમાં, એને મોટા સ્ફિયરમાં બતાવીશું. પછી સાબિત એવું થશે જો આ બધા જ y માટે થાય તો શું થાય કે અમદાવાદ સબસેટ ગુજરાત, અને આવા દરેક પોઈન્ટ માટે એનો સબસેટ થાય તો આપણી ડેફિનેશન છે ને ઓપન સેટની, એમાં ગોઠવાઈ જાય. એટલે કહી શકીએ કે ઓપન સ્ફિયર ઇઝ ઓપન સેટ. આપણે આ લેક્ચરમાં અહીંયા અટકીશું. નેક્સ્ટ ટાઈમ પ્રૂવ કરીશું આગળ. થેન્ક યુ વેરી મચ. લખીને તૈયારી કરતા રહેજો.